આજથી ચારધામ યાત્રાની શરૂઆત થઈ છે। આજથી શરૂ થયેલી આ યાત્રા 6 નવેમ્બર સુધી ચાલશે। અત્યાર સુધીમાં 20 લાખથી વધારે ભક્તોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું છે અને હાલ રજીસ્ટ્રેશન હજુ પણ ચાલુ છે। ઉત્તરાખંડ સરકારે યાત્રા પહેલા 1 મહિના માટે વીઆઈપી દર્શન પર પ્રતિબંધ મૂક્યો છે। ગંગોત્રી અને યમનોત્રી મંદિરના દ્વાર ખુલશે, જ્યારે બીજી મહિના કેદારનાથ અને 4 મહિના બદ્રીનાથના કપાટ ખુલશે। યાત્રિકોની સુરક્ષાને ધ્યાને રાખી 6000 પોલીસ કર્મચારીઓ અને 17 કંપનીઓ તૈનાત કરવામાં આવી। આજથી ચારધામ યાત્રાની શરૂઆત થઈ છે। આજથી શરૂ થયેલી આ યાત્રા 6 નવેમ્બર સુધી ચાલશે। અત્યાર સુધીમાં 20 લાખથી વધારે ભક્તોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું છે અને હાલ રજીસ્ટ્રેશન હજુ પણ ચાલુ છે। ઉત્તરાખંડ સરકારે યાત્રા પહેલા 1 મહિના માટે વીઆઈપી દર્શન પર પ્રતિબંધ મૂક્યો છે। ગંગોત્રી અને યમનોત્રી મંદિરના દ્વાર ખુલશે, જ્યારે બીજી મહિના કેદારનાથ અને 4 મહિના બદ્રીનાથના કપાટ ખુલશે। યાત્રિકોની સુરક્ષાને ધ્યાને રાખી 6000 પોલીસ કર્મચારીઓ અને 17 કંપનીઓ તૈનાત કરવામાં આવી।